વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટ 5ની અંદર કમ્પ્યુટરાઇઝ હિસાબી પદ્ધતિ એટલે કે કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ વિશે માહિતી મેળવશું. નાના નાના પ્રશ્નો, ટૂંકાક્ષરી પ્રશ્નો આ માહિતીમાંથી પૂછાય છે. માટે મિત્રો, પ્રેક્ટિકલી જેને બરાબર ના આવડતું હોય એને થિયરિકલીમાં બરાબર ધ્યાન આપવું પડે તો વિષયમાં વાંધો નહીં આવે. બરાબર છે? થિયરિકલીના માર્ક જવા ન જોઈએ. એકદમ નાના નાના પ્રશ્નો પૂછાય છે. જો તમે થિયરિકલ માહિતી બરાબર યાદ રાખશો તો તમને વાંધો આવશે નહીં. તો સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજીએ કે વોટ ઇઝ ધ કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ. તો હિસાબો રાખવા માટે કમ્પ્યુટરનો હિસાબી પ્રોગ્રામ હેઠળ ઉપયોગ કરવાની પ્રક્રિયાને આપણે કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ કહીએ છીએ. પહેલાં આપણે ચોપડાઓ લખતા, પણ હવે કોઈ સોફ્ટવેર પસંદ કરીએ. આપણા ધંધા પ્રમાણે અલગ અલગ સોફ્ટવેર છે અને એ સોફ્ટવેરની અંદર આપણા જે ટ્રાન્ઝેક્શનો છે નાખી અને આપણે જે હિસાબ કરીએ છીએ એને કમ્પ્યુટરાઇઝ પદ્ધતિ કહેવામાં આવે છે. કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. હવે લગભગ 80% બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. ગામડાઓમાં ક્યાંક ક્યાંક હવે તો ગામડાઓમાં પણ કોમ્પ્યુટરાઇઝ થતું આવે છે અને ધીરે 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 લગભગ 2-5 વર્ષમાં 100% આખું કોમ્પ્યુટરાઇઝ થઈ જશે. આખો ડિજિટલ યુગ થઈ જશે. બરાબર છે? કારણ કે એના ઘણા ફાયદાઓ છે. એટલે એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે કે માનવ આધારિત હિસાબી કરતાં વધુ કાર્યક્ષમ અને સચોટ છે. આ પદ્ધતિમાં આર્થિક, નાણાકીય, હિસાબી માહિતી યોગ્ય એકાઉન્ટિંગ સોફ્ટવેર કે ડિજિટલ ટૂલ્સ મારફતે કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે અને પછી કમ્પ્યુટરમાં હિસાબી નોંધ, વ્યવહાર, પ્રેષણ આપણે જે પણ જોઈએ એ બધી માહિતી આપણને મળી રહે છે. હવે એની લાક્ષણિકતાઓ અને લક્ષણો શું છે? તો આ લક્ષણ એ પહેલું કે એમાં કોમ્પ્યુટરને યોગ્ય સોફ્ટવેર હોવું જોઈએ. આ પદ્ધતિ માટે તમારે કોમ્પ્યુટર વસાવવું પડે અને કોમ્પ્યુટર તો કોરું હોય તો બરાબર છે. તો એના માટે તમે જે ધંધો છે એ ધંધાને અનુરૂપ તમારે સોફ્ટવેર પસંદ કરીને તમારે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવો પડે. નંબર 2, ડેટા એન્ટ્રી કાળજીપૂર્વક અને સચોટ રીતે કરવી પડે. તમે જ્યારે તમારા ધંધાની ડેટા એન્ટ્રી કરો, અંદર એન્ટ્રીઓ નાખો, તે સાચી રીતે અને સચોટ રીતે કરવી પડે. ખોટી રીતે એન્ટ્રી કરો તો જવાબ ખોટો આવે, મીન્સ કે હિસાબો ખોટા આવશે. મેઇન એન્ટ્રી સાચી હોવી જોઈએ. 3, કર્મચારીને સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમની તાલીમ આપવી જોઈએ. હવે તમે જેને કામ માટે બેસાડો છો, પહેલાં તો મુનિમજી કામ કરતા, બરાબર છે, એ નામું જાણતા, એને નામું કહેવામાં આવતું. અને હવે તો તમારે કોમ્પ્યુટર જાણનાર, ટેલી, સોફ્ટવેર, ક્લાઉડ એકાઉન્ટિંગ વગેરે પદ્ધતિઓ જાણનાર, ERP9 એને અલગ અલગ સોફ્ટવેર છે, બધી પદ્ધતિઓ જાણનારો, અલગ અલગ સોફ્ટવેર જાણનારો તમારે વ્યક્તિ જોઈએ. શું જોઈએ? વ્યક્તિ જોઈએ. અને વ્યક્તિ ના હોય તો તમારે તમારા પોતાના કોઈને રાખવું હોય તો એની તાલીમ આપવી પડે. શું આપવું પડે? તાલીમ આપવી પડે. વધુ ચોકસાઈ હિસાબી પદ્ધતિની એમાં વધુ ચોકસાઈ હિસાબી પદ્ધતિની માહિતી કાર્યક્ષમતા વધે પૂરી પાડે છે. વધુ સુરક્ષા હિસાબી પદ્ધતિની વધુ ચોકસાઈ અને હિસાબી પદ્ધતિની સુરક્ષા, સલામતી, કાર્યક્ષમતા હિસાબી પદ્ધતિ પૂરી પાડે છે. એટલે કે એકદમ ચોકસાઈપૂર્વક કામ કરે છે અને એ આપણને સચોટ માહિતી આપે છે અને આપણા હિસાબોની સલામતી રહે છે. એ ચોપડા ગુમ થઈ જતા નથી કે પાણીમાં પલળી જતા નથી. એ રીતે ઘણી વખત શું છે, શાહીથી લખવામાં આવતા, ચા પાણી પીતા પીતા ટપકું પડી જાય તો અક્ષર ઘૂસાઈ જતા. આમાં કમ્પ્યુટરમાં એવું બનતું
નથી. માનવીય ભૂલોની શક્યતાઓ ઘટાડે છે. ઉપયોગ સરળ અને સુગમ છે. તો માનવીય ભૂલો બહુ ઓછી થાય છે. એક વખત તમે માહિતી સાચી નાખી દો પછી ભૂલો થવાની કોઈ શક્યતા નથી. અને એકદમ સરળ અને ઇઝી એની પદ્ધતિ, એની ઓપરેટિંગ પદ્ધતિ હોય છે. તો મિત્રો આ જો એના લક્ષણ. હવે જવાબદાર પરિબળો. એના 3 જવાબદાર પરિબળો છે. એક છે ટેકનોલોજીનો વિકાસ. કમ્પ્યુટર વિજ્ઞાન, ડિજિટલ અને ઈ કોમર્સ, ક્લાઉડ ટેકનોલોજી, આવી બધી ટેકનોલોજીને કારણે એનો એક વિકાસ થતો આવ્યો છે. એના કારણે આ કોમ્પ્યુટર એકાઉન્ટિંગ આવી છે. એ પરિબળો, આ એકાઉન્ટિંગ આવ્યું છે એના કારણે. જવાબદાર પરિબળો એટલે કે કોમ્પ્યુટર એકાઉન્ટની જરૂર શા માટે પડી? તો એક તો એ ટેકનોલોજીનો વિકાસ થયો. અલગ અલગ ક્ષેત્રે ટેકનોલોજીનો વિકાસ થયો, જેમ કે કમ્પ્યુટર વિજ્ઞાન, ડિજિટલ, ઈ કોમર્સ, ક્લાઉડ ટેકનોલોજી, બધા નવા નવા સોફ્ટવેરો આવ્યા. તો એનો વિકાસ થયો એટલે આની જરૂર પડી. પછી વધતી સ્પર્ધા. હવે ધંધાઓમાં સ્પર્ધા અત્યારે બહુ વધી ગઈ છે. ઓનલાઈન થવા માંડ્યા છે ખરીદીઓ, બરાબર છે. અને તાત્કાલિક રીતે આમ કોમ્પ્યુટર હિસાબો થતા હોવાથી ઝડપથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ. જેથી કરીને આપણે સ્પર્ધાઓની અંદર ટકવું હોય તો પૂરતી માહિતી આપણી પાસે હોવી જોઈએ. જેથી વધારે સ્પર્ધા થતી હોવાથી આપણી પાસે કોમ્પ્યુટરાઇઝ માહિતી હોય તો આપણે ધંધાની સારી રીતે સ્પર્ધામાં ટકાવી શકીએ. પછી ધંધા વ્યવસાયનું હવે અત્યારે તમે જો મોટા ધંધાઓ થતા જતા. પહેલાં તો નાના પાયે ધંધા થતા એટલે ચોપડાની અંદર માહિતી રાખી શકતા. પણ હવે તો અંબાણી, પછી ટાટા બિરલા, અદાણી, આવી મોટી કંપની હોય છે એના ચોપડે હિસાબ રહે, બરાબર છે. તો એમાં કોમ્પ્યુટરાઇઝ હોય છે એટલે મોટા ધંધાઓ થવાથી મોટી કંપનીઓ, અનેક કંપનીઓ ભારતમાં છે. બધી કંપનીઓના હિસાબો કોમ્પ્યુટરાઇઝથી કરવામાં આવે છે. એટલે આના કારણે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિનો ઉપયોગ, પરિબળો, જવાબદારીના ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. હવે એના ફાયદા શું? ઝડપી અને ચોકસાઈ મુખ્ય કારણ છે એના ફાયદા. પુનરાવર્તિત કાર્યનું સ્વચાલિતકરણ કરે છે. આપણે બીજી વખત જોતું હોય તો તરત જ આવી જાય છે. કંઈ માહિતી ખપતી તરત જ એક વખત ફિટ કર્યા પછી બીજી વખત જલ્દીથી આવી જાય. સમય અને ખર્ચ બહુ ઘટાડે છે. વારંવાર તમારે માહિતી ખપતી હોય તો તમારો સમય તરત આવી જાય છે અને તમારો ખર્ચ પણ ઘટાડે છે. માહિતીની સલામતી, સુરક્ષા પૂરી પાડે છે. માહિતી તમારી સચોટ રીતે સાચી રાખે છે, સલામતી રાખે છે. એને કોઈ જોઈ શકતું નથી. ચોપડા હોય તો વાંચી શકે. આને વાંચવા માટે એને આવડવું જોઈએ, અથવા તો એ આપણને ખબર બધું ઓપન કરે ત્યારે થાય. પછી માહિતીની સુરક્ષા પૂરી પાડે છે. નિયમોનું પાલન કરવામાં મદદરૂપ થાય છે. કોઈ સરકારી નિયમ હોય તો તેનું પાલન કરવું હોય તો શું થાય છે? આપણને મદદરૂપ થાય છે. અહેવાલ જોઈએ, અહેવાલ પ્રેષણ સરળ બને છે. આપણે કોઈ અહેવાલ કાઢવો હોય તો એ એકદમ સરળ બને છે, નાણાકીય બાબતો માટે કે બીજા કોઈ માટે. હિસાબી માપનતા પૂરી પાડે છે. હિસાબોનું યોગ્ય રીતે માપ પૂરું પાડે છે કે આપણા હિસાબો સચોટ રીતે છે કે નહીં, એનું યોગ્ય રીતે હિસાબ થાય છે કે નહીં, એનું માપ પૂરું પાડે છે. રિયલ ટાઈમ નાણાકીય માહિતી પૂરી, જ્યારે જોઈએ ત્યારે ચોક્કસ ટાઈમે આપણને માહિતી એ પૂરી પાડે છે. રિમોટ એક્સેસ દ્વારા સારા નિર્ણય લઈ શકાય છે. એટલે રિમોટથી દર્શાવી શકાતું હોવાથી, પ્રદર્શિત થતું હોવાથી આપણે નિર્ણય લેવાની અંદર મદદરૂપ થાય છે. પછી ભારતમાં વિકાસ અને ભવિષ્યમાં વલણો શું છે? ભારતમાં સૌથી પહેલાં નાના 1986માં ટેલીની શરૂઆત થઈ. એટલે ભારતમાં જીએસટી પાલન પછી આની ઉપયોગ વધારે થવા માંડ્યો. એટલે ભારતમાં જીએસટી પાલન, ડિજિટલ બેન્કિંગ, ડિજિટલ ઇન્ડિયા જેવી સરકારી પહેલોને કારણે કમ્પ્યુટર એકાઉન્ટિંગને વ્યાપક લોકપ્રિયતા મળી. જીએસટીનું પાલન માટે જીએસટી અમલમાં આવ્યું. એનાથી બીજું ડિજિટલ ઇન્ડિયા, નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન છે,
એમણે ડિજિટલ ઇન્ડિયા સ્કીમ બહાર પાડી. એની નવી નવી સ્કીમોથી આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થયો. પછી 1986માં ટેલીની શરૂઆત થઈ. ત્યારબાદ મિની કોમ્પ્યુટર્સ, લેપટોપ અને મોબાઈલ દ્વારા ડિજિટલ યુગની શરૂઆત થઈ. ત્યાર પછી 1/7/2017થી GST અમલમાં આવવાથી આની ખાસ જરૂર પડી, એટલે ડિજિટલ એકાઉન્ટનો ઉપયોગ થવા માંડ્યો. ભવિષ્યમાં AI અને ઓટોમેશન, ક્લાઉડ એકાઉન્ટિંગ, મોબાઈલ એકાઉન્ટિંગ એપ્લિકેશન, બ્લોકચેન અને રિયલ ટાઈમ અને એનાલિટિક્સ તેમજ ફિનટેક જેવા વલણો ભારતમાં આ ક્ષેત્રે વધુ ગતિ આપશે. હજી તો આપણે પ્રાથમિક પગથિયે છીએ. હજી આ બધા પ્રોગ્રામો, ડિજિટલ એકાઉન્ટ તો હજી, ક્લાઉડ એકાઉન્ટિંગ તો આવી ગયું છે. એનાથી આગળ જે બધી આપણને આ બધી એપ્લિકેશનો જે છે એ બધી આવવાની શરૂઆત જ છે, જે આવે જ છે. ભવિષ્યમાં આની જ્યારે અમલમાં આવશે ત્યારે અને એકાઉન્ટિંગની ઝડપી ગતિ વધશે. અને વિશ્વ એક મોબાઈલથી કેમ વિશ્વ એક આપણા હાથમાં થઈ ગયું છે, એમાં એકાઉન્ટિંગ પણ એક આપણા હાથમાં થઈ જશે. ઘરે બેઠા બેઠા અથવા ચાલુ ગાડી મુસાફરી બેઠા બેઠા પણ આપણે પરદેશની કંપનીનો અથવા આપણે ઘરની કંપનીનો હિસાબ કરી શકીશું. અત્યારે પણ તમે જો લેપટોપથી માણસો ટ્રેનમાં બેઠા બેઠા હિસાબો કરતા હોય છે, અને ઓફિસ વર્ક પણ ઘરે બેઠા બેઠા થઈ શકે છે. પણ હજી એનાથી સ્પષ્ટ, એનાથી સચોટ અને એનાથી ઝડપી અને નાના ઉપકરણો, એટલે કે મોબાઈલથી જ તમારું બધું કામ થઈ શકશે. તો મિત્રો, આ રીતે ભારતની અંદર સાયબર સુરક્ષા એટલે ભારતની અંદર વધુ ક્ષેત્રે ગતિ થશે. પણ એમાં સાયબર સુરક્ષા, સલામતી સંબંધિત પ્રવૃત્તિ, ક્ષમતા, ડિજિટલ સાક્ષરતા જેવા પડકારો પણ રહેશે. આમાં હવે આપણી સુરક્ષાનો પણ મહત્ત્વનો મુદ્દો છે. તમે જોયું હમણાં યુટ્યુબમાં 20,000 કરોડની ડેટા ગાયબ થઈ ગઈ. પરમદિના જ સમાચાર છે. તો આવી રીતે આપણો ડેટા કોઈ ચોરી લે, સાયબર કાફે હેકર્સ, એટલે કે જેમ માલ મિલકત ચોરીના ચોર આવે છે, એમ સાયબર કાફેના પણ ચોર આવે છે. માણસોના ખાતામાંથી પૈસા ઉપાડી લે, તમને ખબર હશે, તમને ભોળવી લે. એવી રીતે માહિતીમાંથી ડેટા ચોરી લઈને ડેટાનો દુરુપયોગ કરે અથવા કોઈને વેચી નાખે. તો આ રીતે એની શક્યતાઓ રહે છે. એના માટે ખર્ચ ભરવો પડે. આ બધું થોડુંક પડકાર જેવું છે, પણ સામાન્ય રીતે 90% કોઈ જાતનો વાંધો આવતો નથી. બરાબર છે. પછી આ પદ્ધતિની અંદર કયા કયા સોફ્ટવેર કામ આવે છે? તો પહેલો છે ટેલિપ્રાઇમ. એની મુખ્ય લક્ષણ છે GST ઇન્વેન્ટરી અને પગારપત્રક બનાવવાના. કોને ઉપયોગ થાય? તો નાના મધ્યમ કદના એકમો અને CA વાળાને. તમે લોકો CA બનો તો એના માટે ઉપયોગી થાય. ક્વિક બુક્સ એ મુખ્ય લક્ષણ છે એનું ક્લાઉડ એકાઉન્ટ આધારિત છે. વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અને સ્ટાર્ટઅપ અને ફિનાન્સ માટે એનો ઉપયોગ થાય છે. કંપનીનું સ્ટાર્ટઅપ કરવું હતું. જોહો બુક્સ ઓટોમેશન અને બહુવિધ વપરાશકર્તા એક્સેસ એનું મુખ્ય લક્ષણ છે, અને નાના ધંધા વ્યવસાય માટેનો ઉપયોગ થાય છે. બીજી એકાઉન્ટિંગ બિલિંગ અને ઇન્વેન્ટરી માટે આ ઉપયોગમાં લેવામાં છે, અને વેપારી પેઢીઓ માટે તેનો ઉપયોગ થાય છે. ERP 9+ GST અને E-way બિલ માટે ખૂબ ઉપયોગી છે, જે તમે અત્યારે શીખશો. બરાબર છે. અને રિટેલર્સ અને વિતરકો માટે ઉપયોગી છે. SAP એન્ટરપ્રાઇઝ લેવાના ERP માટે મોટા મોટા ઉદ્યોગો હોય અને પેઢીઓ હોય, કોર્પોરેશન હોય, એના માટે આ ઉપયોગી છે. તો આ 6 પ્રકારના આ સોફ્ટવેર છે, એ અલગ અલગ વપરાશકર્તાઓ માટે લેવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તેની લાક્ષણિકતાઓ, જવાબદાર પરિબળો, મહત્ત્વના ફાયદા, ભારતમાં વિકાસ અને ભવિષ્યના વલણો, એનો અર્થ અને એના સોફ્ટવેર, આ વિશે આપણે અત્યારે જોયું. તો આ પદ્ધતિની મર્યાદાઓ પણ છે. આ પદ્ધતિની મર્યાદાઓની અંદર જો કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગના ફાયદા હોવા છતાં તેની કેટલીક મર્યાદા છે. દરેકમાં મર્યાદા હોય. તેમાં ઉચ્ચ પ્રારંભિક ખર્ચ, શરૂઆતનો ખર્ચ બહુ જ થાય છે. કોમ્પ્યુટર વસાવવું પડે, સોફ્ટવેર લેવા પડે, હાર્ડવેરની તાલીમ આપવી પડે. ટેકનોલોજી પર નિર્ભર હોવાથી એમાં ક્રેશ થાય, પાવર જાય, હેકિંગ થાય, ડેટા કરપ્ટેડ થાય. હમણાં જો થયો ને, મેં તમને વાત કરી, એ બધી શક્યતાઓ રહેલી છે. તમારો આખો ડેટા
ચોરાઈ જાય. હવે તો હેંગિંગ થાય છે, એટલે કે વિમાન ઉડતા હોય તો એની જે મશીનરી છે, ચાલુ મશીનો હેંગ કરી નાખે, બંધ કરી નાખે. હમણાં જ આપણે વાંચ્યું, વિમાનની મશીનો જે ચાલુ હોય છે, જે કોમ્પ્યુટરાઇઝ હોય તો ઉડતા વિમાનના મશીનો બંધ કરી નાખે, જેથી વિમાન નીચે પડે. વિચાર કરો તો આ બધી મર્યાદિત છે, તો માનવીય નિર્ણય શક્તિનો ઘટાડો થવાની સંભાવના છે. માનવ સીધો કોમ્પ્યુટર ઉપર આધારિત થઈ જાય છે. અત્યારે તમારે કેલ્ક્યુલેટર ખાલી 25x50 કરવું હોય તો સીધો કેલ્ક્યુલેટર લેશે, મોઢે નહીં કરે. 25x50 કરશે, 25 125 માથે મીઠું ચડાવીને 1250 એમ નહીં આવડે. પણ એ સીધો શું કરશે? કોમ્પ્યુટરથી 25x50 કરશે. એટલે આવી માણસની જે મગજની પ્રગતિ છે ને અટકી જશે. પછી નિર્ણય શક્તિ ઘટી જશે, કારણ કે નિર્ણય છે એ કોમ્પ્યુટર પોતે લેશે, રિપોર્ટ પોતે કાઢશે, એટલે માણસનું મગજ ચાલશે નહીં. અત્યારે આપણે જો મોબાઈલની અંદર પડ્યા રહીએ છીએ, વધારે બુદ્ધિ ચાલતી નથી. આખો દિવસ નવરા સીધા મોબાઈલનો ઉપયોગ કરે છે. એમાં સારો રીતે મોબાઈલનો ઉપયોગ કરનારા કેટલા? બહુ ઓછા. ગલત રીતે જ કરનારા બધા ઉપયોગ થાય છે, બરાબર છે. અને એનાથી આપણા માણસ ઉપર શું થાય છે? વધારે વિપરીત અસર પડે છે. સ્કૂલોમાં પણ બાળકો વધારે વિપરીત અસર થઈ. ત્યારે તમે જોયું અમદાવાદની અંદર તો કેવું થઈ જાય કે સ્કૂલોની અંદર ખૂન થઈ જાય છે. તો એ બધો મોબાઈલનો વ્યાપક ખરાબ ઉપયોગ છે. અત્યારે નાના બાળકોને પણ બધી ખબર હોય છે કે કેવી રીતે શું થાય છે, બરાબર. તો આની બધી જેમ મોબાઈલનો સદુપયોગ છે, જેમ આ માહિતીનો સદુપયોગ છે, એમ ગેરફાયદા પણ હોય છે મિત્રો, બરાબર. એ બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ. એને કાનૂની અને પાલન મુદ્દાઓનું બરાબર ધ્યાન રાખવું પડે. સારી રીતે સચોટ રીતે જો તમે વાપરો તો કોઈ જાતનો વાંધો આવતો નથી. તો આ એની મર્યાદા છે. એમના ધ્યાનમાં કયા મુદ્દા રાખવા જોઈએ? તો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિ અપનાવતી વખતે યોગ્ય માળખાગત વ્યવસ્થા, જેમ કે કમ્પ્યુટર માટેની જગ્યા, સતત ઇન્ટરનેટ કનેક્શન, કર્મચારીઓ માટે પર્યાપ્ત તાલીમ, આ બધી આવશ્યક છે. સારી જગ્યા હોવી જોઈએ, સુવ્યવસ્થિત ફર્નિચર હોવું જોઈએ, સુવ્યવસ્થિત બેઠક હોવી જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને તાલીમ પામેલા કર્મચારીઓ હોવા જોઈએ. ડેટાનો નિયમિત બેકઅપ અને સોફ્ટવેરનો નિયમિત અપડેટ સુરક્ષા અને કાર્યક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. તમે ડે ટુ ડેનો ડેટા બેકઅપ લેવો જોઈએ, જેથી ક્યાંક ઓછીતાનું કાંઈ થાય તો બેકઅપમાંથી રિટર્ન લઈ શકાય. અને નવા સોફ્ટવેર આવે તો સીધું એનું અપડેટ કરવું જોઈએ. જૂના સોફ્ટવેર નવું વર્ઝન આવે તો નવું વર્ઝનનું શું કરવું પડે? અપડેશન કરવું પડે. પછી ઓડિટ ટ્રેલ જાળવી અને એકાઉન્ટિંગ છેતરપિંડી માટે સંરક્ષણ માટે અસરકારક આંતરિક અંકુશો ઘટાડી સ્થાપિત કરી અને જરૂરી બાબતો વિશે ધ્યાનમાં રાખવું પડે. આમ કમ્પ્યુટર હિસાબી પદ્ધતિને વધુ અસરકારક બનાવવી પડે. આપણો ડેટા છે એ ચોરાઈ ન જાય, આપણા ડેટાને કોઈ હેંગ ના કરી લે, બરાબર છે. એટલા માટે આપણે જે એના ડેટા સુરક્ષાનું સોફ્ટવેર આવે છે એ ઇન્સ્ટોલ કરીને એની પૂરેપૂરી સુરક્ષા રાખવી પડે, બરાબર છે. તો સારાંશ રૂપે એમ કહી શકાય કે કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ સિસ્ટમ એટલે કે CAS, ટૂંકું નામ શું છે? CS એ પરંપરાગત મેન્યુઅલ એકાઉન્ટિંગ સિસ્ટમ કરતાં અનેક રીતે અલગ, વિશિષ્ટ, અસરકારક અને ડિજિટલ યુગમાં ધંધા માટે ઉપયોગી અને અનિવાર્ય છે. ભલે એની થોડીક મર્યાદાઓ છે, પણ મર્યાદા કરતાં ફાયદાઓ વધુ છે. મર્યાદાઓ તો આપણે પોતે જો ધ્યાન ન રાખીએ તો એ મર્યાદામાં કામ કરે છે. પણ આપણે સાચવીને, મોબાઈલ છે તમે સાચવીને સારી રીતે ઉપયોગ કરો તો અત્યારે મોબાઈલ જેવું કોઈ સાધન નથી. એની અંદર પૂરેપૂરી બધી માહિતી ઓલ વર્લ્ડની આપણને મળે છે, પણ એનો સદુપયોગ થઈ જાય. દરેક માણસોને કામ આવે, વેપારીને કામ આવે, ધાર્મિક માણસોને કથા કીર્તન બધું એની અંદર આવે છે, બરાબર છે. ખરાબ માણસોને જોવો તો પણ કામ આવે છે, પણ એટલે સાચો ઉપયોગ થવો જોઈએ. જો તમે સારી રીતે સદુપયોગ કરો તો ટેકનોલોજી જેવો કોઈ સાધન નથી, ટેકનોલોજી જેવો કોઈ પદ્ધતિ નથી, બરાબર છે. તો મિત્રો આ પેજમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમમાં આપણે વધારે આગળ જઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.